વેલકમ ટુ માય કિચન. સૌથી પહેલાં આપણે ઇડલીનું બેટર બનાવી લઈશું. તેના માટે મેં અહીં 1.5 કપ જેટલા ચોખા અને 1/2 કપ જેટલી અડદની દાળ લીધેલી છે. આ રીતે ઘરમાં રહેલી કોઈ પણ નાની વાટકીથી તમે માપ કરી શકો છો. આ રીતે 3 વાટકી જેટલા ચોખા અને 1 વાટકી જેટલી અડદની દાળ લેવાની છે. અને આ રીતે ચોખા અને અડદની દાળને આપણે સારી રીતે ધોઈને પલાળવાના છે. આ રીતે 8 થી 10 કલાક જેટલા મેં આ ચોખા અને દાળને પલાળ્યા છે. હવે બીજે દિવસે દાળ અને ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે. ત્યારબાદ આપણે ચોખા અને અડદની દાળને મિક્સી જારમાં લઈને ક્રશ કરવાના છે. સૌથી પહેલાં મિક્સી જારમાં ચોખા લઈ લઈશું. અને આ રીતે સરસ ક્રશ કરી લઈશું. હવે આ રીતે ચોખાનું એકદમ સરસ બેટર બની ગયું છે. આ રીતે સહેજ કરકરું હોય એ રીતનું આ બેટર રાખવાનું છે. હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ અડદની દાળને મિક્સર જારમાં લઈને સરસ રીતે પીસી લઈશું. આ રીતે અડદની દાળને સહેજ વધુ પીસવાની છે, જેથી આ અડદની દાળનું બેટર એકદમ સરસ રીતે ફ્લફી બની જાય. આ રીતે આપણે આ બેટરમાં મેથી કે એવું કંઈ જ નહીં નાખીએ તો પણ એકદમ સરસ રીતે આથો આવશે. અને આ બંને બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે આ બેટર આટલું થીક રાખવાનું છે. ત્યારબાદ આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરીશું, જેથી આ બેટરમાં સરસ રીતે આથો આવે. અને આ બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડી વાર માટે ફેટી લેશું, જેથી આ બેટરમાં થોડી હવા ભરાય અને એકદમ સરસ રીતે ફર્મેન્ટેશન થાય. હવે એકદમ સરસ રીતે બેટર બનીને તૈયાર છે. હવે આપણે આ બેટરને ઢાંકીને 8 કલાક માટે રહેવા દેશું, જેથી એકદમ સરસ રીતે આથો આવી જાય. અને ઉપર આ રીતે એક જાડું કપડું ઢાંકી દેશું, જેથી ફટાફટ ફર્મેન્ટેશનની પ્રોસેસ થાય. હવે બીજો દિવસ થઈ ગયો છે. આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આ બેટરમાં આથો આવ્યો છે. આ રીતે આ બેટરમાંથી ઢોસા, ઇડલી, ઈદડા કે તમે ઉત્પમ પણ બનાવી શકો છો. અને આ રીતે આ બેટરને 4 થી 5 દિવસ માટે તમે ફ્રીજમાં પણ સ્ટોર કરીને રાખી શકો છો. હવે આ બેટરને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે જે પ્રમાણે ઇડલી બનાવી હોય એટલું બેટર એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અને આ બેટરમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ આપણે અહીં ઇડલી બનાવવાની છે, એટલે એના માટે મેં અહીં અડધી પડીકી જેટલો ઈનો એડ કર્યો છે. અને ઉપરથી થોડું ગરમ તેલ એડ કરીશું. આ રીતે ઈનો અને ગરમ તેલ એડ કરવાથી ઇડલી એકદમ સરસ રીતે સોફ્ટ બનશે. હવે આપણે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો કે આ બેટર એકદમ સરસ રીતે ફૂલાઈ ગયું છે અને ફ્લફી બેટર બની ગયું છે. આ રીતે સરસ બેટર બનીને તૈયાર છે. હવે આપણે ઇડલી બનાવવા માટેની પ્રોસેસ કરીશું. તેના માટે આપણે ઇડલીની પ્લેટ ઉપર તેલ ગ્રીસ કરી લઈશું. અને આ રીતે બેટરને આપણે ઇડલી પ્લેટમાં ભરી લેશું. આ રીતે નીચેની પ્લેટમાં થોડું બેટર ઓછું ભરવાનું છે, જેથી આ ઇડલી ઉપરની પ્લેટમાં ચોટે નહીં અને એકદમ સરસ રીતે ફૂલાય. હવે બીજી પ્લેટ પણ આ રીતે ભરાઈ ગઈ છે. મેં અહીં 10 મિનિટ પહેલાં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે રાખેલું હતું. ત્યારબાદ આપણે આ પ્લેટને ઢોકળિયામાં રાખી દઈશું. આ રીતે થોડી વાર પહેલાં આપણે પાણી ગરમ કરી લેવાનું છે. અને આ રીતે 10 મિનિટ જેટલું આપણે ઇડલીને સ્ટીમ કરવાની છે. આ ઇડલી સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે સાંભાર બનાવી લઈશું. તેના માટે એક બાઉલમાં મેં 1/2 કપ જેટલી તુવેરની દાળ લીધેલી છે
અને સાથે 1/4 કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લીધેલી છે અને 1/4 કપ જેટલી મસૂરની દાળ લીધેલી છે. તમે અહીં ઓનલી તુવેરની દાળમાંથી પણ સાંભાર બનાવી શકો છો, પણ આ રીતે મગની અને મસૂરની દાળ એડ કરવાથી એકદમ સરસ રીતે ટેસ્ટ આવે છે. ત્યારબાદ આપણે આ દાળને ગરમ પાણીથી સરસ રીતે ધોઈ લેશું. ત્યારબાદ ગેસ પર કુકર રાખીને એમાં મેં 4 થી 5 ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે. અહીં પાણી થોડું વધુ લેવાનું છે જેથી દાળ નીચે ન બેસી જાય, અને આ રીતે સાંભારને આપણે થોડો પાતળો જ બનાવવાનો છે, એટલે થોડું પાણી વધુ હશે તો પણ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. ત્યારબાદ આપણે એમાં દાળ એડ કરી દઈશું અને આ દાળમાં 1 ચમચી જેટલું મીઠું અને 1 નાની ચમચી જેટલું હળદર એડ કરી દઈશું અને 2 થી 3 ડ્રોપ્સ જેટલા ઓઇલના એડ કરી દઈશું. અને આ રીતે 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી આપણે દાળને ચડવા દઈશું. ત્યારબાદ મેં સાંભારમાં એડ કરવા માટે વેજીટેબલ્સ કટ કરીને રાખેલું છે. અહીં ઝીણી સુધારેલી દૂધી, રીંગણા, ડુંગળી, બટેટા, આદુ લસણની પેસ્ટ અને ટમેટાની પેસ્ટ કરીને રાખેલી છે. તમે અહીં ગાજર કે સરગવો પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે આ બધું શાકભાજી કુકરમાં વઘારીને 1 થી 2 વિસલ લગાવવાની છે. એના માટે કુકરમાં તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે થોડું જીરું, રાઈ, તમાલપત્ર, 1 સૂકું મરચું, થોડા મેથીના દાણા અને લીમડો એડ કરીશું. અને આ બધું એડ કર્યા પછી આપણે બધું શાકભાજી ઝીણું સુધાર્યું હતું એ એડ કરી દઈશું. આ રીતે બધું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે આ બધું શાકભાજી 1 થી 2 વિસલ જ લગાવવાની છે. આ બધું ઝીણું કટ કરેલું છે એટલે એકદમ સરસ રીતે ફટાફટ ચડી જશે. આ રીતે બધું મિક્સ કરીને 1 નાની ચમચી હળદર એડ કરીશું અને થોડું આ શાક પૂરતું મીઠું એડ કરીશું અને આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે આમાં બીજું કંઈ જ એડ કરવાનું નથી. આ રીતે બધું શાક સતળાઈ જાય એટલે આપણે લાસ્ટમાં ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. આ રીતે મેં અહીં ટમેટું ખમણીને એડ કરેલું છે. ત્યારબાદ 1/3 કપ જેટલું થોડું જ પાણી એડ કરવાનું છે અને કુકર બંધ કરીને આ રીતે 1 થી 2 વિસલ લગાવી લેશું. હવે 8 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. આ દાળ પણ એકદમ સરસ રીતે ચડી ગઈ છે. આ દાળને આપણે ક્રશ કરવાની છે. મેં અહીં બ્લેન્ડરની મદદથી આ દાળને ક્રશ કરેલી છે. હવે સાંભાર માટે આપણે જે શાક વઘાર્યું હતું એ પણ એકદમ સરસ રીતે ચડી ગયું છે. 1 થી 2 વિસલ મેં અહીં લગાવેલી છે. આ રીતે શાક પણ તૈયાર છે. આપણે આ શાકને આ દાળમાં એડ કરી દઈશું. આ રીતે આપણે હવે સાંભારને 10 મિનિટ જેટલો ઉકાળવાનો છે. આ રીતે સાંભાર એકદમ સિમ્પલ રીતે સરસ બનશે. ત્યારબાદ મેં અહીં 1 ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે. તમે અહીં ગોળ પણ એડ કરી શકો છો અને થોડો આંબલીનો રસ એડ કરેલો છે. તમે અહીં સૂકી આંબલી પણ એડ કરી શકો છો. ત્યારબાદ ઉપરથી આપણે થોડો સાંભાર મસાલો એડ કરીશું. મેં અહીં રેડીમેડ સાંભાર મસાલો જ એડ કર્યો છે. આ રીતે હલાવવાનું નથી. ત્યારબાદ બીજા પેનમાં થોડું તેલ એડ કરીશું. આ રીતે આપણે સાંભારનો વઘાર કરવાનો છે. તેલ ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી રાઈ, નાની ચમચી જેટલું જીરું, તજ, લવિંગ, 1 સૂકું મરચું, તમાલપત્ર, 1 નાની ચમચી જેટલા મેથીના દાણા, સૂકો લીમડો અને 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે આ બધું સરસ રીતે સાચડી લેવાનું છે અને ગેસ ઓફ કરી દેવાનો છે. તેલ થોડું ઠંડુ થાય એટલે આપણે આમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે. આ રીતે તેલ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે મેં અહીં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે અને 1 ચમચી જેટલું એડ કરેલું છે અને આ રીતે સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે જે સાંભાર મસાલો એડ કર્યો હતો એની ઉપર આપણે આ વઘાર રેડી દઈશું. ત્યારબાદ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે વઘાર કરવાથી એકદમ સરસ રીતે સાંભાર બનશે અને એકદમ સરસ ટેસ્ટ આવશે.
ત્યારબાદ આપણે આ સાંભારને એકદમ સરસ રીતે 6 થી 8 મિનિટ જેટલો ઉકાળી લેવાનો છે, જેથી આ વેજીટેબલ્સ અને મસાલાનો ટેસ્ટ એકદમ સરસ રીતે સાંભારમાં બેસી જાય. ત્યારબાદ આપણે આ સાંભારને ટેસ્ટ કરી લેશું અને જે પ્રમાણે મીઠું કે બીજું કંઈ ઓછું હોય એ પ્રમાણે એડ કરી દેશું. અહીં થોડું ખાટો ઓછો હતો એટલે મેં અહીં અડધા લીંબુનો રસ એડ કરેલો છે અને આ રીતે એકદમ ટેસ્ટી સાંભાર બનીને તૈયાર છે. આ રીતે સાંભાર એકદમ ઇઝીલી અને ઓછા ટાઈમમાં એકદમ ટેસ્ટી બનશે. હવે ઇડલી પણ સરસ ચડી ગઈ છે. નાઈફની મદદથી આપણે ચેક કરી લેશું. આ રીતે નાઈફ એકદમ ક્લિયર બહાર નીકળી છે એટલે એકદમ સરસ રીતે ઇડલી બનીને તૈયાર છે. અને આ રીતે ઇડલી થોડી ઠંડી થાય ત્યારબાદ આપણે ચમચીની મદદથી આ રીતે બહાર લઈ લેશું. આ રીતે સહેજ ઠંડી થાય ત્યારબાદ જ આપણે આ પ્રોસેસ કરવાની છે, જેથી ઇડલી તૂટે નહીં. આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ ઇડલી બની છે અને એકદમ સ્પોન્જી બની છે. અને આ રીતે અંદર પણ એકદમ સરસ રીતે જારી પડેલી છે અને એકદમ સરસ સોફ્ટ ઇડલી બનીને તૈયાર છે. આ રીતે એકદમ ઇઝીલી ઇડલી બનીને તૈયાર છે. હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. આ રીતે બધી ઇડલી બની ગઈ છે. હવે આપણે ઇડલીને સર્વ કરી લેશું. અને આ રેસીપીથી સાંભાર પણ એકદમ ઓછા ટાઈમમાં એકદમ સરસ ટેસ્ટી બનશે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને સાથે મેં અહીં કોકોનટ ચટણી બનાવેલી છે એ એડ કરી દઈશું. ત્યારબાદ એકદમ ગરમા ગરમ ટેસ્ટી સાંભાર સર્વ કરી લેશું. તો એકદમ સરસ રીતે ઓછા ટાઈમમાં ઇડલી સાંભાર બનીને તૈયાર છે. અને આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ ઇડલી બની છે. તો તમને મારી આ ઇડલી સાંભારની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો. અને હજુ સુધી તમે મારી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય.